નમસ્કાર મિત્રો, સ્વાગત છે જીએસએસબી ની તૈયારીના સંદર્ભે એક નવા સબ્જેક્ટ સાથે ફિઝિકલ ફાર્માસ્યુટિક્સ. આપણે ફિઝિકલ ફાર્માસ્યુટિક્સના 50 એમસીક્યુ આ લેક્ચરમાં જોશું. ચેનલમાં જે નવા મિત્રો હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધુ ને વધુ એમસીક્યુ અને ફાર્મસીનું નોલેજ તમને આવતી એક્ઝામોમાં આવતા દિવસોમાં મળતું રહે. તો શરૂ કરીએ. ફિઝિકલ ફાર્માસ્યુટિક્સ, ધ ફિનોમિનન ઇન વિચ અ સોલિડ dissolves in liquid to form a homogeneous system. આ જે હોમોજીનિયસ સિસ્ટમ બનવાની છે એનું નામ છે સોલ્યુશન. બરાબર, તો સોલિડ લિક્વિડમાં ડિઝોલ્વ થાય એ પ્રોસેસને શું કહેવાય? આપણને ખબર જ છે, ડિઝોલ્યુશન. ડિઝોલ્યુશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ સોલિડ સબસ્ટન્સ goes into the solution in a solvent. એટલે સોલિડ છે એ સોલ્યુટ, જે સોલિડ સોલ્યુટ છે, બરાબર, સોલિડ સબસ્ટન્સ છે એ સોલ્વન્ટમાં જાય અને જે હોમોજીનિયસ મિક્સચર બને એને કહેવાય સોલ્યુશન. તો આ પ્રોસેસને કહેવાય ડિઝોલ્યુશન. અકોર્ડિંગ ટુ નોઇસ-વ્હિટની ઇક્વેશન, ડિઝોલ્યુશન રેટ ઇન્ક્રીઝિસ વિથ. નોઇસ-વ્હિટની ઇક્વેશન પ્રમાણે ડિઝોલ્યુશન રેટ છે એ શેની સાથે વધે છે? તો કે ભાઈ ઇન્ક્રીઝ ઇન સરફેસ એરિયા. જેમ તમે સરફેસ એરિયા વધારશો એમ ડિઝોલ્યુશન રેટ વધશે. Smaller particles provide greater surface area and therefore dissolve faster. જે પાર્ટિકલ સ્મોલ હોય સાઇઝમાં એનો સરફેસ એરિયા વધારે હોય અને તેથી એ ફાસ્ટ ડિઝોલ્વ થાય. બરાબર, તો સરફેસ એરિયામાં વધારો કરો એમ ડિઝોલ્યુશન પ્રોસેસ ફાસ્ટ થાય છે. આવું કોણ કે છે? નોઇસ-વ્હિટની ઇક્વેશન. Which equation describe the relationship between solubility and temperature for an ideal system? એક આદર્શ સિસ્ટમ માટે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા અને ટેમ્પરેચર વચ્ચેનું રિલેશન કઈ ઇક્વેશન દ્વારા તમે જાણી શકો અથવા સમજી શકો? તો વાન્ટ હોફ ઇક્વેશન. બરાબર, કયું ઇક્વેશન શેની રિલેશનશિપ આપે એ આપણને યાદ હોવી જોઈએ. કઈ કઈ એકમો વચ્ચેનું જે રિલેશનશિપ છે એ કયું સોલ્યુશન આપે એ પણ આપણને વાઇસ વર્ષા ખબર હોવી જોઈએ. વાન્ટ ઓફ ઇક્વેશન રિલેટ્સ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઓર સોલ્યુબિલિટી વિથ ટેમ્પરેચર. તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અથવા સોલ્યુબિલિટી નો કોની સાથે સંબંધ આપે? ટેમ્પરેચર સાથેનો સંબંધ કોણ આપે? વાન્ટ ઓફ ઇક્વેશન. The rate of sedimentation of spherical particles is described by. તો જે સ્ફેરિકલ ગોળ પાર્ટિકલ છે બાય શેપ, એનું સેડિમેન્ટેશન રેટ એટલે કે નીચે બેસવાની જે પ્રક્રિયા છે, એનું તળિયે બેસી જવાની જે પ્રક્રિયા છે, એ રેટ ઓફ સેડિમેન્ટેશન ઓફ સ્ફેરિકલ પાર્ટિકલ કોણ સમજાવે? સ્ટોક્સ લો. સ્ટોક્સ લો રિલેટ્સ સેડિમેન્ટેશન વેલોસિટી ટુ પાર્ટિકલ રેડિયસ. સેડિમેન્ટેશન વેલોસિટી એટલે તળિયે બેસી જવાનો જે વેગ છે પાર્ટિકલનો, એનો અને પાર્ટિકલની રેડિયસ એટલે કે ત્રિજ્યા એનો સંબંધ, તથા ડેન્સિટી ડિફરન્સ એટલે કે જે ઘનતાનો ડિફરન્સ છે અને વિસ્કોસિટી, બરાબર, કેટલું વિસ્કસ છે તમારું સોલ્યુશન જે છે અથવા જે હોમોજીનિયસ મિક્સચર તમે બનાવ્યું છે, કોઈ પણ ડોઝેજ ફોર્મ બનાવ્યું છે એ, તો સેડિમેન્ટેશન વેલોસિટીનો આ ત્રણેય વસ્તુ સાથેનો સંબંધ છે એ સ્ટોક્સ લો બતાવશે. કોના માટે? સ્ફેરિકલ પાર્ટિકલ્સ માટે. બરાબર, ઇફ ધ વિસ્કોસિટી ઓફ અ સસ્પેન્શન vehicle increases, sedimentation rate will. જો સસ્પેન્શનની વિસ્કોસિટી વધે તો સેડિમેન્ટેશન રેટ ઘટશે, કારણ કે પાર્ટિકલ્સને રેઝિસ્ટન્સ વધારે આવે નીચે બેસવા માટેનો. બરાબર, તો સેડિમેન્ટેશન રેટ ડિક્રીઝ થશે અને વિસ્કોસિટી ઘટે તો સેડિમેન્ટેશન રેટ વધે. બરાબર, એટલે V ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ SR, સેડિમેન્ટેશન sedimentation rate. According to Stokes law, sedimentation velocity is inversely proportional to viscosity. બરાબર, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે સ્ટોક્સ લો પ્રમાણે વિસ્કોસિટી સાથે. Which particle size generally gives the greatest dissolution rate? આમાંથી કઈ પાર્ટિકલ સાઇઝ છે એ સૌથી વધારે ડિઝોલ્યુશન રેટ આપશે? તો જે નાનામાં નાનો હશે, બરાબર, 10 માઇક્રોમીટર, બરાબર, એ સારામાં સારું આપશે. સ્મોલર પાર્ટિકલ સાઇઝ ઇન્ક્રીઝિસ સરફેસ એરિયા. બરાબર, પાર્ટિકલની સાઇઝ ઘટે એમ સરફેસ એરિયા વધે એટલે ડિઝોલ્યુશન તમારું વધશે. The pH at which drug exists predominantly
in its unionized form depends on એવી પીએચ કે જ્યારે એ પીએચ પર ડ્રગ છે એના અનઆયોનાઇઝ ફોર્મમાં મોસ્ટલી રહે, બરાબર. તો શેના પર ડિપેન્ડ કરે છે? તો કે ડ્રગની પીકે વેલ્યુ ઉપર, બરાબર. ધ હેન્ડરસન-હેસલબેચ રિલેશનશિપ determines the ionization according to pH and pKa, બરાબર. આ પીએચ અને પીકે પ્રમાણે આયોનાઇઝેશન નું જે આપણને રિલેશનશિપ આપે કોણ? હેન્ડરસન-હેસલબેચ ઇક્વેશન, બરાબર. ફોર અ વીક એસિડ increasing the pH above its pKa generally, વીક એસિડ માટે પીએચ ની વેલ્યુ એના પીકેએ કરતા વધે ત્યારે શું થાય? આયોનાઇઝેશન વધે, ઇન્ક્રીઝિસ આયોનાઇઝેશન. weak acid becomes increasingly ionized as pH rises above their pKa. weak acid ની pH એની પોતાની pKa કરતા વધી જાય ત્યારે આયોનાઇઝેશન વધે, બરાબર. which property is measured by the angle formed between a liquid surface and a solid surface? કઈ પ્રોપર્ટી નું મેઝરમેન્ટ થાય જ્યારે તમે લિક્વિડ અને સોલિડ બંનેની સરફેસ વચ્ચેનો એંગલ મેઝર કરો ત્યારે? તો કોન્ટેક્ટ એંગલ, બરાબર. આ જે ટચ થયેલા છે આનો જે એંગલ છે, આ લિક્વિડ છે, આ સોલિડ સરફેસ છે, બરાબર. તો એ બે વચ્ચેનું કયું એંગલ તમારે મેઝર કરવાનું હોય? તો છે કોન્ટેક્ટ એંગલ, બરાબર. શું એની રિલેશનશિપ છે? કોન્ટેક્ટ એંગલ ઇન્ડિકેટ ધ ડિગ્રી ઓફ વેટિંગ ઓફ અ સોલિડ બાય અ લિક્વિડ, બરાબર. કોન્ટેક્ટ એંગલ આપણને શેની સમજ આપે? કે ડિગ્રી ઓફ વેટિંગ ઓફ અ સોલિડ, એટલે લિક્વિડ દ્વારા સોલિડ કેટલું ભીનું થયું એ બેનો કોન્ટેક્ટ આવ્યા પછી કેટલું વેટિંગ થયું એનો આઈડિયા કોન્ટેક્ટ એંગલ થી આવે. કોન્ટેક્ટ એંગલ ઓફ 0 ઇન્ડિકેટ્સ કમ્પ્લીટ વેટિંગ. કોન્ટેક્ટ એંગલ 0 થઈ જાય એટલે કમ્પ્લીટ વેટિંગ થાય. ઝીરો કોન્ટેક્ટ એંગલ represents complete spreading or wetting of the surface, બરાબર. ઝીરો કોન્ટેક્ટ એંગલ શું કે ભાઈ તમારી સોલિડ સરફેસ નું કમ્પ્લીટ સોલિડ છે એના ઉપર લિક્વિડ કમ્પ્લીટ સ્પ્રેડ થઈ ગયું અથવા સોલિડ છે એ કમ્પ્લીટલી વેટ થઈ ગઈ, બરાબર. ઝીરો એંગલ હોય તો. which phenomenon occurs when molecules accumulate at the surface of another phase, બરાબર. આ એક ફેઝ છે અહીંયા સુધી, આ બીજો ફેઝ છે, બરાબર. એ અહીંથી શરૂ થયો તો આ બે આ જે છે એનો ઇન્ટરફેસ કહેવાય, બરાબર. which phenomenon occurs when molecule accumulate at the surface of another phase, બીજા ફેઝ ની સરફેસ ઉપર જ્યારે મોલેક્યુલ્સ એકઠા થાય ત્યારે એ પ્રોસેસને શું કહેવાય? એડસોર્પ્શન. એડસોર્પ્શન ઇઝ અ સરફેસ ફિનોમિનન, બરાબર. whereas absorption involves penetration into the bulk. એડસોર્પ્શન ની અંદર શું થશે કે આ તમારી સોલિડ સરફેસ છે, બરાબર. તો લિક્વિડ એના ઉપર પડે તો અહીંયા સપાટી ઉપર જ એબ્સોર્બ થાય, બરાબર. જ્યારે એબ્સોર્પ્શન માં શું થશે? ત્યાં તમારી સરફેસ છે તો અહીંયા જે લિક્વિડ હતું એ એના બલ્ક સુધી અંદર જશે, બરાબર. તો એડસોર્પ્શન છે એ સરફેસ નો ફિનોમિનન છે. આ એડસોર્પ્શન કહેવાય જે ઉપરની સપાટી ઉપર જ ફેલાય, બરાબર. એ સરફેસ ફિનોમિનન છે. જ્યારે એબ્સોર્પ્શન ની અંદર પેનેટ્રેશન થઈ જાય એના બલ્ક ની અંદર, એબ્સોર્પ્શન, બરાબર. એ એબ્સોર્પ્શન નો સ્પેલિંગ છે બી, બરાબર. બી આવે છે એબ્સોર્પ્શન ના સ્પેલિંગ માં, તો બી ક્યાં જાય? બલ્કમાં, બરાબર. એ રીતે Freundlich absorption isotherm is mainly used to describe. આ જે Freundlich absorption છે એ શેનું તમને ડિસ્ક્રિપ્શન આપે છે? આઇસોથર્મ છે, એક પ્રયોગ ટાઈપ, પ્રમેય ટાઈપ, બરાબર. એક ગ્રાફ છે તો એ તમને શું શીખવાડશે? એમ્પેરિકલ એડસોર્પ્શન બિહેવિયર, એડી છે. એડસોર્પ્શન એટલે સપાટી ઉપર, બરાબર. તો Freundlich equation is an empirical relationship describing adsorption on heterogeneous surface. heterogeneous surface ઉપર adsorption એટલે સપાટી પૂરતું શોષણ તમારે જો સમજવું હોય તો Freundlich equation પાસે જવું પડે. which is a colligative property. નીચેનામાંથી colligative property કઈ છે? તો કે ભાઈ ઓસ્મોટિક પ્રેશર.
Colligative properties depend primarily on the number of solute particles. બરાબર, કોલિગેટિવ પ્રોપર્ટી કોને કહેવાય? કે જે સોલ્યુટ ની સંખ્યા કેટલી છે પાર્ટિકલ્સ ની એના ઉપર ડિપેન્ડ કરે. તો ઓસ્મોટિક પ્રેશર છે એ કોલિગેટિવ પ્રોપર્ટી છે. ઓસ્મોટિક પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, ઓસ્મોટિક પ્રેશર નો સીધો સંબંધ કોની સાથે છે? પાર્ટિકલ કોન્સન્ટ્રેશન સાથે. એટલે એ કોલિગેટિવ પ્રોપર્ટી છે, કેટલા પાર્ટિકલ્સ છે સોલ્યુટ ના એના આધારે. ડાયલ્યુટ સોલ્યુશન માટે પાઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી, એટલે કે ઓસ્મોટિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સીઆરટી. બરાબર, તો એમાં જે પાઈ છે એ ઓસ્મોટિક પ્રેશર છે, સી છે એ મોલર કોન્સન્ટ્રેશન છે, આર છે એ ગેસ કોન્સ્ટન્ટ છે, બરાબર, અને ટી છે એ એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે કેલ્વિનમાં. તમને આમાંથી ચાર માંથી કોઈ પણ સવાલ પૂછી શકાય. આર શું છે, સી શું છે, પાઈ શું છે, એબ્સોલ્યુટ ટેમ્પરેચર નું સંજ્ઞા શું છે, અને કયા એકમમાં માપવામાં આવે? તો કેલ્વિનમાં માપવામાં આવે, ટી ઇન કેલ્વિન. બરાબર, આ સમીકરણને વાન્ટ હોફ ઇક્વેશન કહેવાય. યાદ રાખજો, ઓસ્મોટિક પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઇન્ટુ ટેમ્પરેચર. બરાબર, અહીંયા ઇન્ટુ ની બદલે આ હોવું જોઈએ. સાંદ્રતા અથવા તાપમાન વધે તો ઓસ્મોટિક પ્રેશર પણ વધે, તો કોન્સન્ટ્રેશન અથવા ટેમ્પરેચર વધે તો પણ ઓસ્મોટિક પ્રેશર વધે. A solution having the same osmotic pressure as blood plasma, કોઈ સોલ્યુશન એવું છે કે જેનું ઓસ્મોટિક પ્રેશર છે બ્લડ પ્લાઝમા ની જેવું છે, તો એ સોલ્યુશન ને કેવું કહેશો? આઇસોટોનિક. આઇસોટોનિક સોલ્યુશન કોને કહેવાય? બ્લડ પ્લાઝમા જેવું ઓસ્મોટિક પ્રેશર જેનું હોય એને આઇસોટોનિક કહેવાય. Isotonic solution have approximately the same effective osmotic pressure as body fluid. બરાબર, બોડીના ફ્લુઇડ જેટલું સેમ ઓસ્મોટિક પ્રેશર હોય તો એને કહેવાય આઇસોટોનિક. Which instrument is commonly used to determine the viscosity of Newtonian fluid? કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ન્યૂટોનિયન લિક્વિડ્સ ના વિસ્કોસિટી મેઝર કરવા માટે વપરાય? તો ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. Oswald viscometer is commonly used for determining the viscosity of Newtonian liquids. એના ફ્લો ના આધારે જે લિક્વિડ્સ ના આપણે પ્રકારો પડેલા છે ન્યૂટોનિયન લિક્વિડ માટે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. Which type of flow shows a constant viscosity regardless of a shear rate? કયો ફ્લો એવો છે જે કોન્સ્ટન્ટ વિસ્કોસિટી દર્શાવે? બરાબર, કોન્સ્ટન્ટ વિસ્કોસિટી જાળવી રાખે રિગાર્ડલેસ ઓફ શિયર રેટ, કે શિયર રેટ સાથે એને કઈ લેવા દેવા નથી, એ પોતાની વિસ્કોસિટી જાળવશે, તો એને કહેવાય ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ હેવ અ કોન્સ્ટન્ટ વિસ્કોસિટી એટ ગિવન ટેમ્પરેચર. બરાબર, તો આપેલ તાપમાને ન્યૂટોનિયન ફ્લુઇડ ની વિસ્કોસિટી કોન્સ્ટન્ટ હોય. Which system shows decreasing apparent viscosity with increasing shear rate? કઈ સિસ્ટમ એવી છે ફ્લો ની કે જેમાં શિયર રેટ વધારવાથી એપરન્ટ વિસ્કોસિટી ડિક્રીઝ થાય છે? બરાબર, તો એને કહેવાય સ્યુડો પ્લાસ્ટિક. સ્યુડો પ્લાસ્ટિક સિસ્ટમ આર શિયર થિનિંગ સિસ્ટમ. એટલે શિયર આપો એમ એની વિસ્કોસિટી ઘટે, પોતે થિનિંગ પકડતી જાય, બરાબર, થિન થતી જાય. ડાયલેટન્ટ સિસ્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ. ડાયલેટન્ટ સિસ્ટમ કોને કહેવાય? શિયર થિકનિંગ. તો ડાયલેટન્ટ એને કહેવાય કે શિયર રેટ વધારો તો વિસ્કોસિટી વધે. બરાબર, તો આ એક જગ્યાએ નોટ ડાઉન કરો તમે કે શિયર રેટ જો વધે તો વિસ્કોસિટી વધે, તો આને કહેવાય ડાયલેટન્ટ ફ્લુઇડ. બરાબર, શિયર રેટ ઘટે તો વિસ્કોસિટી ઘટે, એને કહેવાય સ્યુડો પ્લાસ્ટિક. બરાબર, અને શિયર રેટ ની સાથે કાંઈ લેવા દેવા ન હોય એને કહેવાય ન્યૂટોનિયન ફ્લો. Which rheological system require a minimum stress before flow begins? કઈ સિસ્ટમ એવી છે કે જેને ઓછામાં ઓછું સ્ટ્રેસ આપવું પડે ફ્લો શરૂ કરવા માટે? તો એ છે પ્લાસ્ટિક. બરાબર, plastic material possesses a yield value that must be exceeded before flow start. એની yield value છે એ પ્લાસ્ટિક મટીરિયલ પાસે હોય, બરાબર, તમારે એનો ફ્લો સ્ટાર્ટ કરવા માટે yield વેલ્યુ કરતા વધારે એટલો સ્ટ્રેસ આપવો પડે, તો પણ મિનિમમ સ્ટ્રેસ છે પ્લાસ્ટિક મટીરિયલ નો. થિક્સોટ્રોપી ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય. થિક્સોટ્રોપી કોને કહેશો?
ભાઈ ડિક્રીઝ ઇન વિસ્કોસિટી વિથ ટાઈમ અંડર શિયર. બરાબર, પ્રેશરમાં હોય સિસ્ટમ ત્યારે સમયની સાથે જેની વિસ્કોસિટી ઘટે એને કહેવાય થિક્સોટ્રોપી. થિક્સોટ્રોપિક સિસ્ટમ બીકમ લેસ વિસ્કસ ડ્યુરિંગ શિયરિંગ. એને સ્ટ્રેસ આપો, એને શિયર આપો એટલે લેસ વિસ્કસ થાય. રિકવર ઓન સ્ટેન્ડિંગ. પાછા થિક્સોટ્રોપિક એટલે કેવા કે મૂકી રાખો, સ્ટેન્ડિંગ આપો એને એટલે પાછા પોતાના મૂળ સ્વરૂપમાં રિકવરી આવી જાય. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ particularly suitable for measuring viscosity of non Newtonian system. non Newtonian system ની વિસ્કોસિટી માપવી હોય તો બ્રુકફિલ્ડ વિસ્કોમીટર આવશે. બરાબર, અને ન્યૂટોનિયન ફ્લુઇડ ની માપવી હોય તો ઓસ્વાલ્ડ આવશે. બરાબર, the process by which molecules move from a region of high concentration to low concentration. બરાબર, કે એ પ્રોસેસ કે હાઈ ટુ લો તરફ મટીરિયલ ને લઈ જાય. બરાબર, હાઈ ટુ લો કોન્સન્ટ્રેશન તરફ લઈ જાય એને કહેવાય ડિફ્યુઝન. ડિફ્યુઝન occurs down a concentration gradient. ડાઉન એટલે હાઈ થી લો સુધી લઈ જાય ડ્યુ ટુ રેન્ડમ મોલેક્યુલર મોશન. બરાબર, શું કામ હાઈ ટુ લો? કારણ કે રેન્ડમ મુવમેન્ટ છે એની. ફિક્સ ફર્સ્ટ લો ઇઝ મેઇનલી કન્સર્ન્ડ વિથ. ફિક્સ ફર્સ્ટ લો શેની સાથે સંકળાયેલો છે? સ્ટેડી સ્ટેટ ડિફ્યુઝન. ફિક્સ ફર્સ્ટ લો રિલેટ્સ ફ્લક્સ ટુ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ. ફ્લક્સ નો કોની સાથે સંબંધ આપે? કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ સાથે. અંડર સ્ટેડી સ્ટેટ કન્ડિશન એટલે અચળ પરિબળોના હેઠળ. બરાબર, ફ્લક્સ અને કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ નો સંબંધ આપે ફિક્સ ફર્સ્ટ લો સ્ટેડી સ્ટેટ માટે. અકોર્ડિંગ ટુ ફિક્સ લો ઇન્ક્રીઝિંગ ધ ડિફ્યુઝન કોએફિશિયન્ટ. ફિક્સ લો પ્રમાણે ડિફ્યુઝન કોએફિશિયન્ટ વધે તો ડિફ્યુઝન રેટ પણ વધશે. ડિફ્યુઝન ફ્લક્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ડિફ્યુઝન કોએફિશિયન્ટ. બરાબર, which law relates vapor pressure of an ideal solution to mole fraction? તો રાઉલ્ટ લો છે એ વેપર પ્રેશર નો સંબંધ આપશે મોલ ફ્રેક્શન સાથે. રાઉલ્ટ લો શું કહે છે? સ્ટેટ્સ ધેટ પાર્શિયલ વેપર પ્રેશર ઇઝ proportional to the મોલ ફ્રેક્શન ઓફ ધ કમ્પોનન્ટ. બરાબર, કમ્પોનન્ટ ના મોલ ફ્રેક્શન ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે પાર્શિયલ વેપર પ્રેશર. આવું કહે છે રાઉલ્ટ લો. A solution showing positive deviation from Raoult's law. રાઉલ્ટ લો થી પોઝિટિવ ડેવિએશન આપે તો સોલ્યુશન કેવું હોય? હાયર વેપર પ્રેશર ધેન આઈડિયલ. તો આદર્શ દ્રાવણ આઈડિયલ સોલ્યુશન કરતા એનું વેપર પ્રેશર હાઈ હશે. શું કામ? રાઉલ્ટ લો થી પોઝિટિવ ડેવિએશન આપે છે. The distribution coefficient of a drug between oil and water is influenced strongly by. હવે કોઈ ડ્રગ છે એને ઓઇલ અને વોટર બંને મિક્સ હોય, બરાબર, એવા સોલ્યુશન ની અંદર એડ કરો તો એનો ડિસ્ટ્રીબ્યુશન કોએફિશિયન્ટ છે એને સૌથી વધારે અસર શેની થશે? લિપોફિલિસિટીની. ડ્રગ કેટલી લિપોફિલિક છે એના આધારે એનું ડિસ્ટ્રીબ્યુશન થશે. લિપોફિલિક ડ્રગ્સ પ્રિફરન્શિયલી ડિસ્ટ્રીબ્યુટ ઇન ધ ઓર્ગેનિક ફેઝ. લિપોફિલિક ડ્રગ હોય એ ઓર્ગેનિક ફેઝમાં પહેલા અને પ્રાયોરિટી આપીને અને મોસ્ટલી ડિસ્ટ્રીબ્યુટ થાય. વિચ ડ્રગ પ્રોપર્ટી જનરલી ફેવર્સ પેસિવ મેમ્બ્રેન ડિફ્યુઝન? બરાબર, કઈ ડ્રગ પ્રોપર્ટી છે એ પેસિવ મેમ્બ્રેન ડિફ્યુઝન ને ફેવર કરશે? હાઈ લિપિડ સોલ્યુબિલિટી. ઓપ્શન બી આવશે. પેસિવ ડિફ્યુઝન અક્રોસ biological membranes generally favors the unionized and lipophilic form. એટલે એવું કહેવા માંગે છે કે બાયોલોજિકલ મેમ્બ્રેન માંથી પેસિવ ડિફ્યુઝન કરવું હોય તો ડ્રગ પાસે બે પ્રોપર્ટી હોવી જોઈએ, અનઆયોનાઇઝ્ડ ફોર્મ અને લિપોફિલિક ફોર્મ. The HLB system is primarily used for selection of surfactant. HLB સિસ્ટમ છે એ શેના સિલેક્શન માટે વપરાય? સર્ફેક્ટન્ટ ના. હાઇડ્રોફિલિક લિપોફિલિક. હાઇડ્રોફિલિક એટલે કેવો? જેને પાણી પ્રત્યે આકર્ષણ હોય, અને લિપોફિલિક એટલે જેને ઓઇલી ફેઝ લિપિડ પ્રત્યે આકર્ષણ હોય. બરાબર, તો આ એચએલબી જે છે તમારું હાઇડ્રોફિલિક લિપોફિલિક બેલેન્સ એ આપણને ઇમલ્સિફિકેશન અને એના રિલેટેડ એપ્લિકેશન માટે સર્ફેક્ટન્ટ સિલેક્ટ કરવામાં મદદ કરશે. A surfactant with high HLB value is generally more hydrophilic.
HLB વેલ્યુ વધે તો એ H4 હાઇડ્રોફિલિક અત્યારે હાલમાં, અને પહેલા પણ એ જ નામ હતું એનું. તો અહીંયા આપણે H ફરતે એટલે રેક્ટેન્ગ્યુલર કર્યો, બરાબર, કે હાઇડ્રોફિલિક, બરાબર. હાઈ HLB વેલ્યુ હોય તો એ હાઇડ્રોફિલિક હોય, બરાબર. લો HLB વેલ્યુ હશે તો એ કેવો કહેવાશે? લિપોફિલિક. સર્ફેક્ટન્ટ reduce surface tension because surface tension છે એ કોણ ઘટાડે? સર્ફેક્ટન્ટ ઘટાડે. શું કામ? કારણ કે સર્ફેક્ટન્ટ છે એ ક્યાં ભેગું થાય? બે અલગ અલગ ફેઝ ના ઇન્ટરફેસ ઉપર. સર્ફેક્ટન્ટ મોલેક્યુલ્સ orient at interfaces and reduce interfacial free energy. સર્ફેક્ટન્ટ પોતાની પોઝિશન ક્યાં લેશે? બંને અલગ અલગ જે ફેઝ હોય એના ઇન્ટરફેસ ઉપર, અને ઇન્ટરફેશિયલ ફ્રી એનર્જીને રિડ્યુસ એટલે કે ડિક્રીઝ કરશે. ક્રિટિકલ મિસેલે કોન્સન્ટ્રેશન ઇઝ ધ કોન્સન્ટ્રેશન અબોવ વિચ. સર્ફેક્ટન્ટની જે કામગીરી છે એમાં મિસેલે પ્રોડ્યુસ થાય. તો ક્રિટિકલ મિસેલે કોન્સન્ટ્રેશન કોને કહેવાય? મિસેલે બિગન્સ ટુ ફોર્મ સિગ્નિફિકન્ટલી, બરાબર. એક એવી કોન્સન્ટ્રેશન કે જેના ઉપર ગયા પછી મિસેલે છે એ બનવાનું શરૂ થાય. અબોવ ધ CMC એટલે કે ક્રિટિકલ મિસેલે કોન્સન્ટ્રેશન, એડિશનલ સર્ફેક્ટન્ટ મોલેક્યુલ પ્રીડોમિનન્ટલી ફોર્મ મિસેલે. CMC ની ઉપર જાય પછી જે વધારાના સર્ફેક્ટન્ટ મોલેક્યુલ હોય એ મિસેલે પ્રોડ્યુસ કરવાનું શરૂ કરી દે છે. which emulsion is generally stabilized by surfactant having relatively high HLB value. જેની HLB વેલ્યુ હાઈ હોય, બરાબર, એવા સર્ફેક્ટન્ટ કેવા પ્રકારનું ઇમલ્શન બનાવવાનું પસંદ કરશે? તો વોટર ઇન ઓઇલ, બરાબર. HLB વેલ્યુ હાઈ છે એટલે શું થશે? હાઇડ્રોફિલિક હશે તમારો સર્ફેક્ટન્ટ, એટલે ઓઇલ ઇન વોટર બનાવશે. મોર હાઇડ્રોફિલિક સર્ફેક્ટન્ટ જનરલી ફેવર O by W, કારણ કે બહારની સાઈડ W છે, બરાબર. સર્ફેક્ટન્ટ આના પ્રત્યે આકર્ષણ ધરાવશે. હવે લો HLB વેલ્યુ કહી દે તો તમારો જવાબ આવશે W by O, કારણ કે લો HLB વેલ્યુ હોય એ કેવો હોય? લિપોફિલિક હોય, એટલે ઓઇલ ને પકડશે, બરાબર. તો હવે ક્રીમિંગ ઇન એન ઇમલ્શન. ક્રીમિંગ કોને કહેવાય ઇમલ્શન ની અંદર? તો રિવર્સિબલ સેપરેશન ઓફ ડિસ્પર્સ ફેઝ, બરાબર. જે ફેઝ ને ડિસ્પર્સ કરેલો છે, W by O ઇમલ્શન છે, તો O છે એ એક્સટર્નલ ફેઝ છે, W છે એ ઇન્ટરનલ ફેઝ છે. તો આ W છે, બરાબર, એ ડિસ્પર્સ ફેઝ કહેવાય. તો જે ડિસ્પર્સ કરેલો અંદરનો ફેઝ છે એનું રિવર્સિબલ સેપરેશન થઈ જવું એને કહેવાય ક્રીમિંગ. ક્રીમિંગ involves concentration of droplets at the top or bottom and can generally be redispersed. ક્રીમિંગ માં શું થશે કે ડ્રોપલેટ ભેગા થશે, ક્યાં? કાં તો ટોપ ઉપર કાં તો બોટમ ઉપર, અને પાછા રીડિસ્પર્સ પણ થઈ જાય, બરાબર. બ્રેકિંગ ઓફ એન ઇમલ્શન ડ્યુ ટુ ઇરિવર્સિબલ ફ્યુઝન ઓફ ડ્રોપલેટ્સ ઇઝ કોલ્ડ. જો હવે બીજી પ્રક્રિયા કેવી આવી? બીજી એરર કેવી આવી? બીજો રેઝિસ્ટન્સ કેવો આવ્યો ઇમલ્શનમાં? બ્રેકિંગ આવ્યું. પેલા ક્રીમિંગ આવ્યું હતું, બરાબર. ક્રીમિંગમાં શું થતું? બોટમ કે ડાઉન પર ભેગા થઈ જતા હતા ડિસ્પર્સ ફેઝ. હવે બ્રેકિંગમાં શું થશે? તો ઇરિવર્સિબલ ફ્યુઝન ઓફ ડ્રોપલેટ્સ, જેને પાછું કરેક્ટ ન કરી શકાય એવી રીતે તમારા ડ્રોપલેટ્સ ભેગા થઈ જશે. તો આ ક્રિયાને તમે શું કહેશો? કોએલેશન્સ, બરાબર. અને કોએલેશન્સ કહેવાય કે ડ્રોપલેટ્સ નું ફ્યુઝન થાય, અને ઇરિવર્સિબલ ફ્યુઝન, કે પછી એને તમે જુદા ન પાડી શકો, અને આ રીતે બ્રેકિંગ થાય. તો આ પ્રક્રિયાને કહેવાય કોએલેશન્સ, બરાબર. કોએલેશન્સ કોઝિસ ડ્રોપલેટ્સ ટુ ફ્યુઝ, પોટેન્શિયલી રિઝલ્ટિંગ ઇન વધારે ફ્યુઝન થાય એટલે તમારું ઇમલ્શન નું બ્રેકડાઉન થઈ જાય. ઇન અ ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન. ફ્લોક્યુલેટેડ સસ્પેન્શનમાં શું થશે? એમ કે છે પાર્ટિકલ ફોર્મ લૂઝ એગ્રીગેટ્સ. ફ્લોક્યુલ્સ વાળું જે સસ્પેન્શન હોય તમારું, બરાબર, તો આ પાર્ટિકલ છે એ બધા ભેગા થશે, પણ કેવું? લૂઝ એગ્રીગેટ બનાવશે. એ બહુ કડક રીતે જોડાઈને ગઠ્ઠો નહીં બની જાય. ફ્લોક્યુલેટેડ સસ્પેન્શનમાં લૂઝ એગ્રીગેટ બને. ફ્લોક્સ આર લૂઝ ઇઝીલી રીડિસ્પર્સેબલ એગ્રીગેટ. એટલે પાછું તમે શેક કરો તો પાછું રીડિસ્પર્સ થઈ જાય. કોણ? ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન. નોન ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન છે એ પાછું રીડિસ્પર્સ નહીં થાય, બરાબર. કારણ કે ફ્લોક્યુલેટેડ સસ્પેન્શન શું કરે છે? કે ફ્લોક્સ બને એ લૂઝ હોય, બરાબર.
which suspension generally has a more easily redispersible sediment. કયા સસ્પેન્શન માં ઇઝીલી રીડિસ્પર્સ એટલે ઓન શેકિંગ પાછળ હતું એવું એવું થઈ જાય, ટૂંકમાં રીડિસ્પર્સિબલ એટલે તો એ સસ્પેન્શન ને શું કહેવાય? ફ્લોક્યુલેટેડ. ફ્લોક્યુલેટેડ પાર્ટિકલ સેટલ રેપિડલી બટ ફોર્મ અ લૂઝ સેડિમેન્ટ that is easy to redisperse. બરાબર, એ ફટાફટ નીચે બેસી જાય પણ બહુ ધીમે ધીમે ને બહુ એટ્રેક્શન થી ના જોડાય, લૂઝ એગ્રીગેટ બનાવે, બરાબર, કઠણ ના થઈ જાય, બરાબર, એટલે પાછા શેક કરો તો પાછું તમારું રીડિસ્પર્સિબલ થઈ જાય. સેડિમેન્ટેશન વોલ્યુમ ઓફ અ સસ્પેન્શન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય, સેડિમેન્ટેશન વોલ્યુમ ને તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરશો? તો ઓપ્શન બી થી VU બાય VO. બરાબર, સેડિમેન્ટેશન વોલ્યુમ F, એની સંજ્ઞા છે F, is equal to final volume of sediment original volume of suspension. બરાબર, તો અહીંયા શું કીધું આપણને? VU બાય VO. બરાબર, a suspension with sedimentation volume equal to 1 indicates, કોઈ સસ્પેન્શન નું સેડિમેન્ટેશન વોલ્યુમ 1 છે તો એનો અર્થ શું થશે? કે સેડિમેન્ટ ઓક્યુપાઈઝ ધ એન્ટાયર ઓરિજિનલ વોલ્યુમ. ધારો કે આ 100 ml ની સિરપ છે, બરાબર, આ બીકર ની અંદર. હવે આનું સેડિમેન્ટેશન વોલ્યુમ 1 છે તો તમારે એવું સમજવાનું કે જે સેડિમેન્ટ જે નીચે બેસશે તળિયે એ કેવા હશે? 100 ml ને કવર કરી લેશે. બરાબર, સેડિમેન્ટ ઓક્યુપાઈઝ ધ એન્ટાયર ઓરિજિનલ વોલ્યુમ એટલે સેડિમેન્ટ છે એ બધું રોકી લેશે. જો F બરાબર 1 હશે તો ટોટલ જગ્યા સેડિમેન્ટ જ રોકી લેશે. which factor most directly increases sedimentation according to Stokes law? બરાબર, કયું ફેક્ટર એવું છે કે જે ડાયરેક્ટલી સેડિમેન્ટેશન ને વધારે છે સ્ટોક્સ ના લો મુજબ? ઇન્ક્રીઝ ઇન પાર્ટિકલ રેડિયસ. તો પાર્ટિકલ્સ ની રેડિયસ વધે, પાર્ટિકલ ની ત્રિજ્યા વધે એમ એનું સેડિમેન્ટેશન વધતું હોય છે. સેડિમેન્ટેશન વેલોસિટી is proportional to the square of particle radius. The zeta potential of a suspension is associated with, સસ્પેન્શન નો ઝીટા પોટેન્શિયલ છે એ શેની સાથે જોડાયેલો છે? કે ભાઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટ ધ સ્લીપિંગ પ્લેન. બરાબર, તો તમારું જે સ્લીપિંગ પ્લેન છે એની ઉપરનો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે કે ઝીટા પોટેન્શિયલ. ઝીટા પોટેન્શિયલ રિફ્લેક્ટ ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ. ઝીટા છે ને ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ છે એન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન સસ્પેન્શન સ્ટેબિલિટી. સસ્પેન્શન ની સ્ટેબિલિટી માટે જરૂરી છે. A high absolute zeta potential generally favors, zeta potential high હોય તો એ શું કહેશે? ઇલેક્ટ્રોસ્ટેટિક repulsion. Greater charge magnitude increases repulsion between particles. બરાબર, જો zeta potential વધારે હોય એટલે ગ્રેટર ચાર્જ મેગ્નિટ્યુડ. બરાબર, તો પાર્ટિકલ ઉપર જો વધારે ચાર્જ હોય તો શું થશે? કે પાર્ટિકલ્સ ની વચ્ચે રિપલ્શન થશે અને એગ્રીગેશન ઓછું થશે. એટલે કે આ બે પાર્ટિકલ છે તો આની પર ચાર્જ હોય, બરાબર, તો આ બે દૂર ભાગશે, દૂર ભાગશે એટલે ભેગા થવાની શક્યતા ઓછી થઈ જશે ને, એટલે એગ્રીગેશન ઓછું થશે. બરાબર, રિડ્યુસ એગ્રીગેશન અને રિપલ્શન વધે ઝીટા પોટેન્શિયલ વધારે હોય તો. which solid form of a drug generally has the highest free energy and potentially greater solubility? ડ્રગ નું કેવું સોલિડ ફોર્મ હાઈએસ્ટ ફ્રી એનર્જી ધરાવે અને પોટેન્શિયલી ગ્રેટર સોલ્યુબિલિટી ધરાવે? તો એ છે મેટા સ્ટેબલ ક્રિસ્ટલ. મેટા સ્ટેબલ ફોર્મ્સ કોને કહેવાય? જેને હાયર ફ્રી એનર્જી હોય સ્ટેબલ ફોર્મ કરતા એન્ડ ઓપન એક્ઝિબિટ હાયર સોલ્યુબિલિટી. તો મેટા સ્ટેબલ છે એ સ્ટેબલ કરતા વધારે સોલ્યુબલ હોય. કેમ? કે ભાઈ આની ફ્રી એનર્જી વધારે છે, બરાબર, એટલે એની સોલ્યુબિલિટી પણ વધારે હોય. પોલીમોર્ફિઝમ રિફર્સ ટુ, પોલીમોર્ફિઝમ કોને કહેવાય? સેમ સબસ્ટેન્સ એક્ઝિસ્ટિંગ ઇન ડિફરન્ટ ક્રિસ્ટલાઇન ફોર્મ. એક સબસ્ટેન્સ છે એ અલગ અલગ ક્રિસ્ટલાઇન ફોર્મમાં અવેલેબલ હોય, બરાબર, ક્યારેક આવા ક્રિસ્ટલ હોય, ક્યારેક આવા ક્રિસ્ટલ હોય, અલગ અલગ ક્રિસ્ટલના ફોર્મમાં જ્યારે હોય એક જ સબસ્ટેન્સ
અવેલેબલ હોય અલગ અલગ ક્રિસ્ટલાઇન ફોર્મમાં, ત્યારે તમે એને કહેશો પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફ્સ હેવ ધ સેમ કેમિકલ કમ્પોઝિશન સેમ હોય પણ ડિફરન્ટ ક્રિસ્ટલ એરેન્જમેન્ટ. મિત્રો આને કન્સેપ્ટ કહેવાય. આ બધા યાદ હોવા જોઈએ તમને, તો તમે ગમે એવો પ્રશ્ન સોલ્વ કરી શકો. વિચ પોલીમોર્ફિક ફોર્મ ઇઝ જનરલી થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ? કયો પોલીમોર્ફિક ફોર્મ છે એ થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ હશે? તો સ્ટેબલ ફોર્મ હોય ને એ છે થર્મોડાયનેમિકલી સ્ટેબલ હોય. ધ સ્ટેબલ પોલીમોર્ફ હેઝ ધ લોએસ્ટ ગિબ્સ ફ્રી એનર્જી. ગિબ્સ ની ફ્રી એનર્જી જેની ઓછી હોય એ વધારે સ્ટેબલ થર્મોડાયનેમિકલી અંડર ધ ગિવન કન્ડિશન. તો ગિબ્સ ફ્રી એનર્જી યાદ રાખવાનું, એ ઓછી તો સ્ટેબિલિટી વધારે. કમ્પેર્ડ વિથ ક્રિસ્ટલાઇન મટીરિયલ an amorphous drug generally has. ક્રિસ્ટલાઇન મટીરિયલ કોને કહેવાય? કે ચમકતા ક્રિસ્ટલ હોય. અને અમોર્ફસ કોને કહેવાય? પાવડર જેવો ફોર્મ હોય એને. તો ક્રિસ્ટલાઇન મટીરિયલ કરતા અમોર્ફસ ડ્રગની હાયર ફ્રી એનર્જી હોય. ફ્રી એનર્જી અમોર્ફસ ડ્રગની કેવી હોય? વધારે હોય. એમોર્ફસ મટીરિયલ આર લેસ ઓર્ડર્ડ. બરાબર, એની ગોઠવણ સારી ન હોય એમોર્ફસ ને, આમાં દૂર દૂર ને કઈ સ્ટ્રક્ચર વિના હોય. એન્ડ પોઝેસ હાયર થર્મોડાયનેમિક એનર્જી. બરાબર, એટલે થર્મોડાયનેમિક એનર્જી વધારે હોય. બરાબર. વિચ ટેકનિક ઇઝ કોમનલી યુઝ ટુ સ્ટડી ધ થર્મલ બિહેવિયર ઓફ ફાર્માસ્યુટિકલ મટીરિયલ? ફાર્માસ્યુટિકલ મટીરિયલ નું થર્મલ બિહેવિયર નું સ્ટડી કરવું હોય તો ડીએસસી, ડિફરન્શિયલ સ્કેનિંગ કલરોમેટ્રી. બરાબર. DSC detects the thermal transition such as melting, crystallization and glass transition. બરાબર, પદાર્થનું ઓગળવું, ક્રિસ્ટલ થવું, પીગળવું અને ગ્લાસ ટ્રાન્ઝિશન. બરાબર, આનું સ્ટડી ડીએસસી કરાવે, ડિફરન્શિયલ સ્કેનિંગ કેલરીમેટ્રી. ગ્લાસ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર ઇઝ પર્ટિક્યુલરલી એસોસિએટેડ વિથ. જે તમારું ગ્લાસ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર છે ટીજી, એ શેની સાથે જોડાયેલું છે? અમોર્ફસ મટીરિયલ સાથે. બરાબર, ઓપ્શન એ આવશે. ટીજી રિપ્રેઝન્ટ ધ ટ્રાન્ઝિશન ઓફ એન એમોર્ફસ મટીરિયલ ફ્રોમ ગ્લાસી સ્ટેટ ટુ અ રબરી સ્ટેટ. અમોર્ફસ મટીરિયલ નું ગ્લાસી સ્ટેટમાંથી રબરી સ્ટેટની અંદર આવવું, બરાબર, એને શું કહેવાય? ગ્લાસ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર. આ વસ્તુનું તમને અંદાજ આપે છે ટીજી, ગ્લાસ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર અમોર્ફસ મટીરિયલ માટે હોય અને ગ્લાસી સ્ટેટમાંથી રબર સ્ટેટમાં જાય એ ટેમ્પરેચર નો અંદાજ આપે. વિચ ચેન્જ ઇઝ મોસ્ટ લાઇકલી ટુ ઇન્ક્રીઝ ધ ડિઝોલ્યુશન રેટ ઓફ પુઅરલી સોલ્યુબલ ક્રિસ્ટલાઇન ડ્રગ? હવે પુઅરલી સોલ્યુબલ ક્રિસ્ટલાઇન ડ્રગ છે એનું ડિઝોલ્યુશન તમારે ઇન્ક્રીઝ કરવું, તમે શું કરશો? માઇક્રોનાઇઝેશન કરશો, એટલે કે પાર્ટિકલ સાઇઝ રિડક્શન કરશો. માઇક્રોનાઇઝેશન રિડ્યુસ પાર્ટિકલ સાઇઝ એન્ડ ઇન્ક્રીઝિસ સરફેસ એરિયા. માઇક્રોનાઇઝેશન થી શું થાય? નામ ઉપરથી ખબર પડી જાય, પાર્ટિકલ સાઇઝ રિડ્યુસ થશે એટલે સરફેસ એરિયા વધશે. સરફેસ એરિયા વધશે તો ડિઝોલ્યુશન રેટ વધશે. હવે રિવિઝન કરી લઈએ મિત્રો. નોઇસ વિટની ઇક્વેશન ડિઝોલ્યુશન નો આઈડિયા આપે. સ્ટોક્સ લો સેડિમેન્ટેશન માટે, ફિક્સ લો ડિફ્યુઝન, બરાબર, રાઉલ્સ લો વેપર પ્રેશર સાથે સંકળાયેલો, હેન્ડરસન હેસેલબેચ ઇક્વેશન પીએચ પીકે અને આયોનાઇઝેશન સમજાવે, એચએલબી સ્કેલ સરફેક્ટન્ટ અને ઇમલ્સિફાઇંગ એજન્ટ ના સિલેક્શન માટે. બરાબર, હાઇડ્રોફિલિક લિપોફિલિક બેલેન્સ. ઝીટા પોટેન્શિયલ શું કરશે? સસ્પેન્શન ની સ્ટેબિલિટી વિશે આઈડિયા આપશે. થિક્સોટ્રોપી એટલે શું? ડિક્રીઝ ઇન વિસ્કોસિટી વિથ શિયર ઓર ટાઈમ. વિસ્કોસિટી નું ઓછું થવું શિયર અને ટાઈમ સાથે, એને કહેવાય થિક્સોટ્રોપી. પોલીમોર્ફિઝમ ડિફરન્ટ ક્રિસ્ટલ ફોર્મ. ડીએસસી થર્મલ ટ્રાન્ઝિશન ડિફરન્શિયલ સ્કેનિંગ કેલરીમેટ્રી આની પર કામ કરે. એમોર્ફસ ફોર્મ ની ફ્રી એનર્જી હાયર હોય અને સોલ્યુબિલિટી હાઈ હોય. બરાબર છે. તો મિત્રો ડિવિઝન પોઈન્ટ આપણે ફટાફટ જોઈ લીધા. નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે ફરી પાછા એમસીક્યુ લઈને મળશું. ત્યાં સુધી નમસ્કાર.